जय माताजी मित्रों, जय श्री कृष्ण। केम छो? અમે જઈએ છીએ મેળામાં તો જો મિત્રો પહોંચી ગયા છીએ। આ દુબઈ આવી ગયું, આપણા અમદાવાદમાં દુબઈ જો રોશની કેટલી લગાવેલી છે જો મિત્રો। અમે પહોંચી ગયા છીએ અત્યારે પાર્કિંગમાં પણ આવી ગયા। તો જો બાઇકને મૂકીએ છીએ અમે અંદર જઈએ છીએ। તો તમે વિડીયોમાં બન્યા રહો, તમને હું બતાવીશ। જો મિત્રો નજારો બહુ સરસ નજારો છે। જો મિત્રો અહીંયા અમે હવે અંદર જશું તો પહેલાં ટિકિટ લેવા જવાનું છે। તો આગળ ટિકિટ આગળ મળશે તો આગળ જશું। તો તમે જો મિત્રો અહીંયા ટિકિટ લઈએ છીએ, લાઈનમાં પણ ઊભા રહ્યા છીએ, અંદર જઈએ છીએ। તો અંદર સરસ નજારો છે જો મિત્રો। લાઇટિંગ બહુ સરસ લગાવેલી છે જો મિત્રો। બધા ફોટો ને એવું પાડે છે। તો જો મિત્રો બિલ્ડિંગ લાઇટિંગ કેટલી સરસ લાગે છે। તો અહીં બધા ફોટો પાડવાને એવા આવે છે બધા। જો મિત્રો અહીંયા દુબઈ જેવું છે આ બધું। તો અહીંયા ચટગોળ ને એવું બધું છે જો મિત્રો। તો જો મિત્રો અમે અહીંયા આવ્યા છીએ જોવા માટે। જો મિત્રો બચપનમાં નો મેળો જો મિત્રો। બચપનમાં અમે મેળામાં જતા હતા। નાના છોકરાઓ ડાન્સ કરે છે જો મિત્રો। તો નાના છોકરાઓને તો બહુ મજા આવી ગઈ। ટેપ ચાલુ છે એટલે તો ભીડ પણ એટલી બધી છે જો મિત્રો। નાસ્તો બધું મળે છે। બળદગાડું છે જો બળદગાડામાં વિડીયો બનાવીશ। તો જો મિત્રો હું આવે બેસી છું અંદર। તો નાના છોકરાઓ બધા બેઠા છે તો હું પણ બેઠી છું વિડીયો બનાવવા માટે। અને આ જો નાના છોકરાઓની મોજ, મોટાની પણ મોજ અને નાના છોકરાઓની મોજ। જો ઘોડા કેવા દોડે છે જો। છોકરાઓને પકડી અને એમના મમ્મી પપ્પા ઊભા છે ને છોકરાઓ પણ મોજ લે છે અને મમ્મી પપ્પા પણ મોજ લે છે જો મિત્રો। તો બહુ સરસ નજારો છે જો। તો તમે વિડીયોમાં બન્યા રહો અને તમને હું બતાવીશ મિત્રો। તમે જુઓ બહુ મજા આવી ગઈ। અમે તો મેળામાં આવ્યા છીએ, બહુ સરસ લાગી। તો જુઓ મિત્રો લાઇટિંગ પણ બહુ સરસ છે। ના બધા લાઈનમાં ઊભા છે અને બધા વિડીયો બનાવે છે। જો આ ચટગોળ તો કેવા બધા ઘૂમે છે જો। બચપન યાદ આવી જાય। બચપનમાં જ મેળામાં વધારે જતા હતા, અત્યારે તો એટલા બધા મેળામાં નથી જતા। ના જો મિત્રો બહુ સરસ ડેકોરેશન છે। આ છે રેલગાડી। નાના છોકરાઓ અને મોટા પણ બેઠા છે અને નાના પણ બેઠા છે જો મિત્રો। તો બહુ સરસ લાઇટિંગ બેટિંગ સરસ સજાયેલી છે। અને આ છે ઇનામનું છે। તો અમે આ બાજુ આવ્યા છીએ જોતા। તો જો ઇનામ છે। તો અમે બધી દુકાનો જોતા દેશી દવા મળે છે તો અમે દેશી દવા પૂછીએ છીએ કે કામમાં આવે। તો આ બધી દેશી દવા છે, કોઈને ગેસ બધું થતું એના માટેની દવાઓ છે। મને ગેસનો પ્રોબ્લેમ છે તો હું તમને કહું છું પણ દવા લેવા બેઠી છું। બધા કહે દેશી દવા સારી, મેં પણ લીધી।
જો મિત્રો ફરક પડે છે કે નહીં તો ખબર નહીં, અત્યારે જાગૃતિ કરી છે મહિનામાં કે ફરક પડશે એવું કહે છે. લઉં એના પછી ખબર પડશે. તો લઉં લેવા માટે બેઠી છું. મિત્રો બધી દેશી દવા છે. પહેલાં પૂછ્યું શું શું આમાં ફરક પડે, એના પછી દવા ગેસનો વધારે પ્રોબ્લેમ છે એટલા માટે દવા લીધી છે. દવા લઈને નીકળી ગયા. મિત્રો તમે જોતા રહો. તો અહીંયા થોડું ફોટા ને એવું બધું પાડીએ છીએ. જો મિત્રો આ બધા ફોટોને એવું પાડે છે, બહુ સરસ નજારો છે. તો તમારે પણ આ જવું હોય તો જઈ શકો છો અમદાવાદ. તો જુઓ મિત્રો બહુ સરસ નજારો છે. જુઓ ને બહુ બધા ફોટો પાડવા માટે પણ આવે છે, અને નાની છોકરી છે ડાન્સ કરે છે અને વિડીયો પણ બનાવે છે. તો જો અમે પણ ફોટો ને એવું પાડવા માંડ્યા. તો જો મિત્રો બહુ સરસ નજારો છે. હવે અમે ઘરે બસ જઈએ છીએ બધે ફરી લીધું અને હવે અમે બહાર નીકળ્યા. હવે જશું ઘરે. અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.